यार तो भले हो भाई नकर હવે મને ત્યાંથી દંડા પડે એમ છે કેટલું લાંબુ ચેપ્ટર ચાલ્યું છે તમે તો નહોતો આવ્યો કેમ લગન હતા તો ઉઠવા મોડું થઈ ગયું હતું અરે બાપા એ ખોટું ચાલો 27નું એમસીક્યુ નંબર 27 બધાનું ધ્યાન આ બાજુ જો હું બોલું ને એ પ્રમાણે તમે આમાં કામ કરશો ને તમને જાતે આવડશે એમસીક્યુ 2 અને 18 વચ્ચે 3 સંખ્યા મૂકવાની છે 3 સંખ્યા કઈ મૂકવાની છે A B અને C રકમ જુઓ 2 અને 18 વચ્ચે કોની વચ્ચે 2 અને 18 વચ્ચે કેટલી સંખ્યા મૂકવાની છે 3 સંખ્યા કઈ 3 સંખ્યા A B અને C આટલું બધાના મગજમાં બેઠું 2 અને 18 વચ્ચે 3 સંખ્યા મૂકવાની છે કે જેથી કોણ જેથી જેઠાની વહુ કોણ જેઠી જેઠી A plus B plus C બરાબર 25 A plus B plus C બરાબર 25 થવું જોઈએ એટલે એક સમીકરણ નંબર 1 તો મળી જ ગયું ભાઈ ભાઈ ત્રણ અજ્ઞાત મેળવવાના કેટલા અજ્ઞાત 3 કયા કયા A B અને C કેટલા સમીકરણ જોશે જેટલા અજ્ઞાત હોય એટલા સમીકરણ જોઈએ આટલું મગજમાં ફિટ કરો તો આમાં A B અને C નું એક સમીકરણ તો મળી ગયું બરાબર 25 બીજું શું આપ્યું છે તો કે 2AB સમાંતર શ્રેણીમાં છે કોણ સમાંતર શ્રેણીમાં છે 2A અને B શેમાં છે સમાંતર શ્રેણીમાં છે તો સમાંતર શ્રેણીમાં એનો મીનિંગ શું થાય 2 ગુણ્યા વચલું પદ બરાબર પહેલું પદ વત્તા ત્રીજું પદ તો આ પરિણામ નંબર 2 મળી ગયું બરોબર છે કેટલા સમીકરણ જોઈશે 3 બીજું મળી ગયું હજી આપણે કયું મેળવવું પડશે ત્રીજું સમીકરણ તો ત્રીજા સમીકરણ માટે આગળ તમને એક ડેટા શું આપ્યો છે B C અને 18 કોણ કોણ B C અને 18 શેમાં છે સમગુણોત્તર શ્રેણીમાં છે તો બહુ સિમ્પલ તો હવે તમને મળશે C² બરાબર 18B અથવા તો B * 18 બરોબર છે ખબર પડી ગઈ આટલી કેટલા સમીકરણ થયા 3 સમીકરણ કેટલા અજ્ઞાત છે હવે આપણી મેથેમેટિક્સ 8 9 10 કામમાં આવે કે અજ્ઞાત સમીકરણ મેળવવું હોય તો શું કરાય તો તમે જુઓ અહીંયાથી અહીંયા કોની વચ્ચેનો સંબંધ છે C અને B અહીંયા કોની વચ્ચેનો સંબંધ અહીંયા કોની વચ્ચેનો ABC 3 તો આમાંથી અહીંયા 3 અજ્ઞાત છે ને 2 અજ્ઞાત કરી દેવાય શું બોલું છું સમજજો એટલે જો હું અહીંયાથી A ને સૂત્રનો કરતા બનાવું તો શું બને 2 + B / 2 આ બે નીચે આવી જાય આને કહી દે પરિણામ નંબર 2 આની જગ્યાએ કહી દે અને આ એ અહીંયા મૂકી આવું આ એને અહીંયા મૂકી દે તો કોણ બચશે હવે માત્ર B અને C એક B અને C આ છે ને એક B અને C આ છે જવાબ મળી જાય ખબર પડે છે તો આપણે લખશું પરિણામ 2 ની કિંમત ક્યાં મૂકતા પરિણામ 1 માં મૂકતા તમને આવું જ મગજમાં આવે એવું જરૂરી નથી તમારે જે મગજમાં લાવવું એ લવાય ના નથી તમને એવું થાય મારે B બરાબર C² / 18 લઈને અહીંયા B બરાબર C² / 18 મૂકવા છે અને અહીંયાથી આને A ને સૂત્રનો કરતા બનાવ્યો એની જગ્યાએ B ને સૂત્રનો કરતા બનાવ્યો 2A - 2 લખું તો એ લખાય એમાં મને વાંધો છે નહીં તમને જે અનુકૂળ એમ આવે એમ તો અહીંયા 2 + B જુઓ A + B + C બરાબર 25 છે આમાં A ની જગ્યાએ કેટલા લખી નાખશું આપણે 2 + B / 2 કોની જગ્યાએ લખ્યા માત્ર A ની જગ્યાએ પ્લસ B ના પ્લસ B ના પ્લસ B ના પ્લસ B રાખશું તકલીફ પડશે B ની કિંમત અહીંયાથી મૂકી દેશું નથી મૂકવી જવા દે નથી મૂકવી પ્લસ B + C બરાબર 25 ચાલો જોઈએ તો હવે અહીંયા કેટલા થશે જુઓ આ બે અહીંયા ગુણાય કેટલા થાય 2 + B પાસે તો હતું જ તે હવે કેટલા આવશે 2B + 2C આ સમજાય છે આ બે અહીંયા પણ ગુણાણા આ બે અહીંયા પણ ગુણાણા ભાગ્યા કેટલા થયા 2 બરાબર કેટલા છે અહીંયા 25 આ બે અહીંયા જતા રહે હવે હું સ્ટેપ બાય સ્ટેપ મૂકું છું એટલે ખ્યાલ આવે બાકી ડાયરેક્ટ 50 લખ્યો હોત તો હાલે હા બરોબર આ બે અહીંયા આવી જાય શું થઈ જશે તો કે 2 + 3B + 2C બરાબર 25 × 2 એટલે 50 તો તમને શું મળ્યું 3B + 2C બરાબર કેટલા મળ્યા 50 - 2 સમજાય છે આ બે ઓલી બાજુ જતા રહ્યા તો 50 - 2 એટલે કેટલા થયા 48 તો 3B + 2C બરાબર કેટલા થયા 48 48 રાઈટ તો હવે અહીંયા B અને C છે અહીંયા B અને C છે તો લોપની રીત વાપરશું હે ન વાપરી શકો કેમ ન વાપરી શકો અહીંયા વર્ગ છે તો શું કરાય આમાંથી B બરાબર શું કરાય C² / 18 અને આ B ની કિંમત અહીંયા જઈને મૂકી આવે એટલે ખાલી C વાળું પદ વધે
સમજાય તમને વાત? પણ ઘણા એમ થાય સાહેબ મારે આવું નથી કરવું, મારે સી બરાબર રૂટ 18b કરવું છે, તો અહીંયા રૂટ આવશે સી ની જગ્યાએ, અને રૂટને સોલ્વ કરવું અઘરું પડશે. સમજ્યા તમે વાતને? તો આપણે શું કરશું, આને કહી દઈશું પરિણામ 3 ની જગ્યાએ આને કહીશું પરિણામ નંબર 3. હવે b બરાબર c²/18 ઉપરયુક્ત કયા ઉપરયુક્ત સમીકરણમાં મૂકતા, તો મૂકી દો ભાઈ. તો સમીકરણ શું છે? સમીકરણ આવું છે 3b + 2c = 48. 3b ની જગ્યાએ શું મૂકશો? c²/18 + 2c = 48. રેડી છે? ઓકે. 3 × 6 = 18. c²/6 + 2c = 48. હવે તમને ખબર પડે આ 6 અહીંયા ગુણાય બંનેના છેદમાં, પછી 6 ઓલી બાજુ ગુણાય. હાલે? તો શું આવશે? c² + 12c = 50 × 6 300 માં 12 ઓછા કેટલા થાય? 288. 88 થતું? 88 થાય ને? સિમ્પલ લોજિક છે. 50 × 6 કેટલા થાય? 300. ઘટતા હતા કેટલા આની પાસે? 2. એટલે 2 × 6 કેટલા થાય? 12. 300 માંથી 12 બાદ કરો, 388. આ બાજુ આવી જાય c² + 12c - 288 = 0. 288 ના એવા ભાગ પાડો કે બાદબાકી કરતા 12 આવે. હવે આ કેમ પાડવા? તો એવું આપણને બહુ તકલીફ, હજી ઘણાની બહુ તકલીફ હોય છે. તેમાં જવાબ શું કરવા? તો અહીંયા 2, આ તો બહુ મજા આવે. 2 7 2 2 36 2 18 2 9 3 3 3 1. બાદબાકી કરતા 12 આવવા જોઈએ. તો જુઓ 3 દુ 6 દુ 12 દુ 24. આ સમજાણું? અને પછી 2 દુ આપણે એનું બોક્સ બનાવીએ. 2 દુ 4 તરી 12 એટલે એક આવ્યા 24 ને બીજા આવ્યા 12. 24 12 288. 24 માંથી 12 કરો તો બાદ કરો તો 12 આવી જાય. બરોબર? તો અહીંયા શું આવશે? c² + 24c - 12c - 288 = 0. હવે આ બે પદ અને આ બે પદ, તો એક આવશે c + 24 બરાબર, ડાયરેક્ટ લખું છું, ચાલશે? ચાલશે? તમે સાદુરૂપ આપજો. તો c બરાબર -24 અને c બરાબર કેટલા આવશે? 12. હવે તમે જોશો ને તો આ શ્રેણીમાં છે c બરાબર -24. બરોબર છે? તમે c બરાબર -24 લખી શકો, એમાં નો ડાઉટ છે. ઓપ્શનમાં ક્યાંય -24 છે c ની કિંમત? abc 3 ની કિંમત નથી. તો આપણે એનો મતલબ એમ થયો કે 12 વાળો જવાબ છે કે c નો? એક જ છે. તો a અને b મેળવાય નહીં, બીજા એકેયમાં ન હોય તો. પણ ઇન કેસ મેળવવા હોય તો શું કરવાનું? c બરાબર 12 જે રહ્યા એ તમે અહીંયા મૂકી દો પરિનંબર કેમાં? પરિનંબર 3 માં. તો તમે 3 માં મૂકો તો b બરાબર 12 નો વર્ગ ભાગ્યા 18. તો જુઓ 12 નો વર્ગ 144, 18 × 6 144, 18 144, એટલે b બરાબર 8 આવશે. બરોબર છે? b બરાબર 8. હવે a b અને c બંને જાણતા હોય પરિનંબર 1 માં મૂકી દો. ચાલશે ને? પરિનંબર 1 પરથી હવે અવાજ નહીં. 8 + 12 = 25. 12 ને 8 20 એટલે 5 આવશે. a બરાબર 5. તો આપણો જવાબ શું આવશે? 5 8 અને 12. તો જો આ વસ્તુ આટલી ખબર પડી જાય ને પછી આ તમારું 10મું ધોરણ 9મું ધોરણ જ છે, પણ તમને ઉકેલતા આવડવું જોઈએ કે કેમ ઉકેલવા એમ. બરોબર છે? લખી નાખો ફટાફટ. ચાલુ કરી 28મો દાખલો જોવાનો છે. MCQ નંબર 28. રકમ જોઈશો અને એના પ્રમાણેનું કંઈક લખશો તો કંઈક આવડશે આની અંદર. જો બે સંખ્યા a અને b, એટલે બે સંખ્યા છે, બે સંખ્યા a અને b, એનો સમાંતર મધ્યક ધારો કે સમાંતર મધ્યક ધારો કે a, કેપિટલ A, અને સમગુણોત્તર મધ્યક કેપિટલ G છે. કોને બાકી છે ઓલું લખવાનું? લખી નાખો ફટાફટ. રકમ વાંચો. હવે રકમમાં ધ્યાન આપો. જો બે સંખ્યા a અને b નો સમાંતર મધ્યક તેના ગુણોત્તર મધ્યક કરતા √10 ગણો હોય. સમાંતર મધ્યક એટલે a, ગુણોત્તર મધ્યક એટલે g. કોણ √10 ગણો છે? a. તો કોને √10 ગણો કરવાનો? g ને. એટલે √10 × g.
ખબર પડી? ખ્યાલ આવ્યો? તો એ બરાબર √10g આપ્યું છે. માંગ્યું છે શું? આ આપણને આપી દીધું છે, આ આપેલ છે. માંગ્યું છે કે તમે a - b/a + b મેળવો. આવું તમે મેળવો એવું કે છે. બરાબર? ચાલો, બહુ ઈઝી દાખલો છે. આ લખાઈ ગયું છે. હવે કોઈને બાકી નથી ને? ચાલો સ્ટાર્ટ કરીએ હવે. તો વિચારો જોઈએ a બરાબર √10g. a બરાબર કેટલા? √10g. તો આપણે a ની કિંમત કેટલી લખશું? બોલો, કેપિટલ a ની કિંમત કેટલી લખશું? કેટલો લખશું? એવી ખબર પડવી જોઈએ, આવું મેં શીખવાડેલું છે. √10g છે, a ની કિંમત લખશો a + b/2. સમાંતર મધ્યક a + b/2 થાય. √10 ના √10, g ની કિંમત કેટલી થાય? √ab થાય, ab નો થાય. g² બરાબર ab થાય. સમજો છો? g² બરાબર ab થાય. g બરાબર કેટલા થાય? √ab થાય. ઓકે, ચાલો. તો અહીંયા તમને કેટલું મળ્યું? તો કે a + b બરાબર અહીંયા ગુણાઈ જાય 2√10 અને ભેગું લખી નાખીએ √ab. અને અલગ રાખવું હોય તો અલગ રાખો, મને એમાંય કંઈ વાંધો નથી. બરાબર? અહીંયા √ab આવું છે. એટલે a + b તો મળી ગયું ભાઈ. જો મળી ગયું કે નહીં? હવે તમારે શું મેળવવાનું છે? એટલે a + b તો રેડી થઈ ગયું. હવે a - b મળી જાય કોઈક રીતે, a - b મળી જાય તો આપણા બેનો ગુણોત્તર લઈ લેવાય. તો શું કરાય? કોઈ કહેશે મને? માઇનસ કોમન કઢાય. a - b માંથી જો તમે માઇનસ કોમન કાઢો ને તો તમને આવું વધે -a + b. a + b નો વધે. શું વધે? -a + b વધે. ખબર પડે છે? હે? તો એ તો આપણી પાસે માંગ્યું નથી. યોગ વિયોગ, પણ યોગ વિયોગ લેશો કેવી રીતે? નીચે 1 છે, નીચે કાંઈ નથી, એટલે a + b/1 છે. 2√10 √ab/1 છે. તો આમાં યોગ વિયોગ કેમ ન લેવો? બોલો જોઈ શું કરાય? +b - b. ચાલો, a + b છે, અહીંયા 2√10 √ab છે. અહીંયા શું કરવું છે? +b. અહીંયા +b કરવા છે, +b - b એવું કરવું છે. અહીંયા +b - b એવું કરવું છે. એનો શું ફાયદો? કંઈ જ નહીં. -b + b શું કરાય? જ્યારે a + b, જો પ્રશ્ન મને તો આવડે છે, હું હમણાં લખાઈ દઉં, તમે આ કરી નાખશો. પણ તમે ક્યાંક ભવિષ્યમાં અટકાણા ને a + b આપ્યું ને a - b કરવું હોય તો શું કરાય? શું કરાય? કોઈને આઈડિયા નથી આવતો. હવે તો 90 વાળા માર્ક્સ વાળા ઘણા બધા છે મેથ્સમાં, છે ને કે નથી? હશે જ. જેને એમ છે ને કે મને મેથ્સ બહુ આવડે છે, ફટાફટ મને જવાબ દો. શું કરાય કહું? બે બાજુ -1 વડે ગુણવાનું. ઓકે, ચાલો જોઈએ. a + b છે, અહીંયા છે 2√10 √ab. આને જો તમે -1 વડે ગુણો, -1 a + b, આને તમે -1 વડે ગુણો 2√10 √ab, તો આમાં તમારો જવાબ થાય -a - b. અહીંયા જવાબ થાય -2√10 √ab. મારે જોઈ છે માત્ર a - b. હાઉ ઇટ કમ્સ? આ કેવી રીતે આવશે? એટલે બે બાજુ શું કહેવા માંગો છો તમે? સાચા સ્ટેપ પર તો પહોંચી ગયા છો. સરસ. જો કંઈ ન કરાય, જ્યારે તમને a + b આપ્યું ને a - b માંગે ને ત્યારે બે બાજુ વર્ગ કરી દેવાય. શું કરાય? વર્ગ. હું કામ વર્ગ કરાય સાહેબ? હું કામ? કારણ કે તમે વર્ગ કરશો તો તમારી પાસે આવું આવશે a² + 2ab + b². પછી શું કરાય? આટલું આવી જાય ને પછી આમાંથી 4ab બાદ કરી દેવાય. સામેની બાજુથી 4ab બાદ કરી દેવાય. 4ab બાદ શું કામ કરે? 4ab બાદ કરો તો અહીંયા શું થઈ જાય? a² - 2ab + b. ડાબી સાઈડ તો a - b નો વર્ગ સેટ થઈ ગયો, પછી એનું વર્ગમૂળ લઈ લેવાય એટલે a - b આવી જાય. ખબર પડી ગઈ? તો ભવિષ્યમાં ક્યાંક તમે હલવાઓ અને a + b કે x + y હોય એમાં a - b લાવવું હોય તો શું કરવાનું? બંને બાજુ વર્ગ કરવાનું. તો અહીંયા લખશું, ધ્યાન આપજો, બંને બાજુ વર્ગ કરતા. જો આ જ મેથડ સાચી ભણાવવાની છે, બાકી તો બધાને બધી ખબર પડી જાય, એમાં ગોખી નાખવાનું. વર્ગ કર્યો શું કામ? એવો પ્રશ્ન થાય તો જ કામનું. અહીંયા વર્ગ કરો શું થશે? a + b નો વર્ગ બરાબર 2√10 √ab નો વર્ગ. રાઈટ? ચાલો, તો શું બનશે? a² + 2ab + b². ધ્યાન આપજો બધાય, ન ખબર પડે તરત પૂછી લેજો. તો 2 નો વર્ગ કેટલો? 4. 10 નું વર્ગમૂળ કેટલું? વર્ગમૂળ 10 નું કેટલું? 10. તો આવશે 4 × 10 × ab. સમજાણું? 2 નો 4 √10 ના 10 √ab ને ab. તો કેટલું આવશે? a² + 2ab + b² બરાબર કેટલા થઈ જશે? 40ab. હવે શું કરાય?
-4ab -4ab શું કામ -4ab કરી છે સમજાય છે હે ખ્યાલ આવે છે કેમ -4ab અહીંયા શું આવશે a² + 2ab + b² -4ab ઘણા તો કહેશે સાહેબ અમારે ગોખવાના જ તેને કે 4ab બાદ કરો નહીં તમારે બુદ્ધિ દોડાવવાની છે કે 2ab પ્લસ છે એનું -2ab કરવું છે તો કેવી રીતે કરી શકું તો કે -4ab -4ab તો અહીંયા હવે તમને કેટલું મળશે a² - 2ab + b² બરાબર 40ab માંથી 4ab જતા રહે કેટલા વધે 36ab સોરી ab તો કેટલું આવશે અહીંયા a - b નો સ્ક્વેર બરાબર કેટલા આવશે 36ab હવે શું કરાય બંને બાજુ વર્ગમૂળ લખશો બંને બાજુ શું લેતા વર્ગમૂળ લેતા તો તમને આવશે a - b બરાબર 36 નું વર્ગમૂળ 6 આનું √ab હવે આવડે હવે તો સિમ્પલ થઈ ગયું ભાઈ હવે તો બધાને આવડે તો હવે શું પૂછ્યું છે આપણી પાસે તો a - b / a + b a - b છે 6 √ab બસ અવાજ નહીં અને a + b શું છે a + b છે 2 √10 √ab તો √ab કેન્સલ 2 તરી 6 3/√10 ધેટ ઇઝ અવર ફૂલ એન્ડ ફાઇનલ આન્સર ઓકે ક્લિયર બધાને હાલો લખી નાખો ફટાફટ નેક્સ્ટ દાખલો જોઈએ આપણે નેક્સ્ટ દાખલો છે 29મો MCQ જો બે સંખ્યાઓ a અને b બે સંખ્યાઓ છે a અને b નો સ્વરિત મધ્યક લે સાહેબ આ તો મેં ક્યારેય શીખ્યા જ નથી સ્વરિત મધ્યકને દર્શાવાય h વડે h બરાબર 4 આપેલ છે અને ગુણોત્તર મધ્યક 3√2 હોય ગુણોત્તર મધ્યક એટલે એને શેના વડે દર્શાવાય g કેટલો આપ્યો છે 3√2 પ્રશ્ન એવો છે તો અંતરાલ ab ખાલી જગ્યા ઈ અંતરાલ જે રહ્યો ને ઈ વળી પાછો સંવૃત અંતરાલ છે સાહેબ આ શું સંવૃત અને વિવૃત પહેલી વાર નામ સાંભળ્યું હા ગણમાં આવશે હા અત્યારે તમે સંવૃત અને વિવૃત વિશે થોડુંક બેઝિક નોલેજ મેળવશો અત્યારે હું તમને થોડીક જાણકારી આપી દઉં છું આમ કંઈ ખાસ ઉપયોગી નથી પણ આ કાઉન્સને આ રીતે જ દર્શાવાય આનો મિનિંગ એવો થાય સંવૃત અંતરાલ ઓકે આનો મિનિંગ એમ થાય વિવૃત અંતરાલ આને શું બોલાય સંવૃત અંતરાલ આને શું બોલાય વિવૃત અંતરાલ રાઈટ અંતરાલનો મતલબ ઈ ગાળો એટલે ઓલી ગાળ બોલી ઈ નહીં ગાળો સમજ્યા અંતરાલનો મતલબ શું થાય ગાળો આટલાથી આટલા સુધીમાં એમ આપણે કહીએ ને કે હું તમારે કેટલાક રૂપિયા જોઈએ તો કે આપણે 5 લાખથી 50 લાખ જોઈએ એવી ગાળો થઈ ગયો ખબર પડી હા એ અંતરાલ થઈ ગયો સરસ ચાલો તો આપણે થોડું ઘણું એના વિશે બેઝિક નોલેજ મેળવી લેશું સંવૃત અંતરાલ કોને કહેવાય વિવૃત અંતરાલ કોને કહેવાય રાઈટ ચાલો બાકી ને અને પ્રશ્ન એવો છે કે સ્વરિત મધ્યક હવે સાહેબ સ્વરિત મધ્યક તો ભણ્યા નથી બરાબર અમે તો સમાંતર મધ્યક ભણ્યા ને ગુણોત્તર મધ્યક ભણ્યા તો આપણે હાસ્યમાં લખી નાખશું સ્વરિત મધ્યક કેટલો હોય ઓકે એની સાબિતી પણ હું આપી દઈશ ઓકે તો તમે લખી નાખશો સ્વરિત મધ્યક h બરાબર 2ab / a + b કેટલો થાય 2ab લખી નાખો ફટાફટ સ્વરિત મધ્યક h બરાબર 2ab / a + b બીજા હાસ્યમ લખી નાખો ત્રીજા હાસ્યમ લખી નાખો ઈચ્છા પડે ને લખી નાખો પણ એવી રીતે લખજો હાસ્યમ એટલા માટે લખાવું કે ઓલું બધામાં ધ્યાન ન જાય પણ હાસ્યમાં તો ધ્યાન જાય એટલા માટે બરાબર તો તમારે સ્વરિત મધ્યક આપ્યો છે કેટલો આપ્યો છે 4 હવે સ્વરિત મધ્યક આવે છે કેવી રીતે એની પણ ચર્ચા કરી લઈએ બરાબર છે તો જુઓ માની લો કે તમને બે સંખ્યા આપી a અને b આ સ્વરિત શ્રેણીમાં આપી શેમાં આપી છે સ્વરિત શ્રેણીમાં તો આની સમાંતર શ્રેણી શું થાય 1/a અને 1/b આવું થાય હવે આ બેયનો તમારે વચ્ચેનો કોઈ a અને b વચ્ચે માની લો કે તમને a b સ્વરિત શ્રેણીમાં આપ્યા હોય અને વચ્ચે કોઈક h નામનો છે એ વ્યક્તિ જે રહ્યો h નામનો એ શું છે
શું છે h શું છે સ્વરિત મધ્યક. આપણે કેમ સમાંતર મધ્યક હોય તો a અને b ની વચ્ચેનો સમાંતર મધ્યકને કેપિટલ a વડે દર્શાવીએ અને a બરાબર a + b/2 થાય. એમ અહીંયા h છે તો 1/a 1/b અને 1/h શેમાં આવે સમાંતર શ્રેણીમાં આવે. જુઓ જોઈએ a h b સ્વરિત શ્રેણીમાં હોય તો 1/a 1/h અને 1/b શેમાં આવે સ્વરિત સમાંતર શ્રેણીમાં. હવે આનો સમાંતર મધ્યક કેટલો થાય 1/a + 1/b/2. સમજાય છે તમને વાત બરાબર. હવે લસા લઈ લ્યો તો 1/h બરાબર કેટલું થાય ઉપર શું થાય a + b છેદમાં ab એવું થાય a + b છેદમાં ab અને /2 તો તમને શું મળશે 1/h બરાબર a + b છેદમાં 2ab એટલે કે h બરાબર કેટલા મળશે 2ab/a + b. આવી ગયું ઓકે. તો જો સાદુરૂપ આટલું જ ઈઝી હતું. તો સ્વરિત અને સમાંતરમાં આટલો જ તફાવત 2 ને 1 ના છેદમાં લખીને હાલવા માંડવાનું બરોબર છે. ચાલો તો હવે આપણને બે સંખ્યાઓ a અને b નો સ્વરિત મધ્યક h આપેલો છે તો આપણે h બરાબર 4 અને h ની જગ્યાએ શું લખશો 2ab/a + b બરાબર 4. આ આપેલું છે રકમ વાંચો. રકમ તો વાંચી નથી રકમ વાંચો શું કીધું છે. પાછા ઘણા પૂછ્યા 4 ક્યાંથી આવ્યું તો જો બે સંખ્યા a અને b નો સ્વરિત મધ્યક 4 હોય એટલે h બરાબર 4 હોય ગુણોત્તર મધ્યક 3√2 એટલે ગુણોત્તર મધ્યક 3√2 હોય તો અંતરાલ ab મેળવો. અંતરાલ ab તમારે મેળવવાનો થાય છે. ચાલો તો જુઓ 2ab/a + b બરાબર 4 તો શું આવશે ab/a + b બરાબર કેટલા આવશે 4/2 આટલું થશે. તો તમને અહીંયા મળશે ab/a + b બરાબર 2. હવે અહીંયા ઊભા રહી જઈએ. કેટલા અજ્ઞાત છે કયા કયા એક સમીકરણ તો મળી ગયું. હવે આપણે શું કયું સમીકરણ મેળવીશું બીજું સમીકરણ. એ ક્યાંથી આવશે g બરાબર 3√2 આપેલ છે. g નો મીનિંગ શું થાય તો g² બરાબર 3√2 નો વર્ગ થાય. g² એટલે કેટલા લખાય ab યાદ છે ab અને 3 નો વર્ગ કેટલો 9 અને 2 નો વર્ગમૂળ 2 9 દુ કેટલા થઈ જાય 18 ખબર પડે એટલે ab બરાબર 18. હવે કેટલા અજ્ઞાત થયા તો અહીંયા ab ની જગ્યાએ જો તમે 18 મૂકી આવો તો પાછો અહીંયા તો b વધે છે. તમારે જે કરવું અહીંયા કરો. મને a અને b નો જવાબ જોઈ છે મળી જશે એમ ટ્રાય કરવી છે. જો બે અજ્ઞાત છે બે સમીકરણ છે આટલેથી લખવાનું સ્ટાર્ટ કરો અને પછી મને a અને b ની કિંમત મેળવી દો. આદેશની રીત લઈ લ્યો તમને જેમ અનુકૂળ આવતું એમ કરો. મૂળ મને a અને b ની કિંમત મેળવી દો. આ લખવાનું સ્ટાર્ટ કરી દો ને જ્યાં પહોંચો ને પછી જ તમે મેળવજો. તમે હું ઊભો છું મને કંઈ જ કામ છે નહીં. જો કોઈને ઈચ્છા હોય કે મારે લખવું છે તો એ આ લખી શકે છે જો ઈચ્છા હોય તો. પણ મને ખ્યાલ છે ત્યાં લગી 50% ઉપરના ઈચ્છા નહીં હોય. એ યાદ જ રાખીને h બરાબર 2ab/a + b બરોબર. તો તમે નવું શીખા સ્વરિત મધ્યક બરોબર. સમાંતર શ્રેણી સમગુણોત્તર શ્રેણી શીખા પછી સ્વરિત શ્રેણી શીખા પછી સમાંતર મધ્યક સમગુણોત્તર મધ્યક શીખા અને હવે સ્વરિત મધ્યક શીખા. શું જવાબ આવ્યો 3 અને 6 ગણી નાખો જવાબ આવ્યો સરસ. અને તો હું કહું 50% લોકો આને ઉકેલી નહીં શકે. ચાલો એ ક્યાં મિસ્ટેક કરશે એ પોતે વિચારશે તો ખ્યાલ આવશે.
તમને 3 અને 6 આવ્યો, જોઈ લેજો એકવાર. પાછળ જવાબ શું છે? ઓપ્શન છે, જવાબ શું છે? જવાબ પાછળ આપ્યો હોય કે મિસ્ટેક થઈ જો આવ્યો ભાઈ સોલ્યુશન? સરસ, વધારે આવી ગયો 3 6. સાહેબ અમે તો આટલે પહોંચાઈ, હવે ગણશું, બરાબર ને? હા હા, લખીને નાખવાનું હોય યાર. એ બી બરાબર 18 માંથી બી બરાબર 18 ના છેદમાં એ. આ કિંમત પરિણામ નંબર 1 માં મુકાય તો જ તમારો જવાબ આવશે. બાકી ખાલી એ બી બરાબર 18 મૂકીને બેસો ને તો એ પ્લસ બી બરાબર 9 આવશે. પછી તમારે એ પ્લસ બી માટે એ માઇનસ બી મેળવવા જવું પડશે, પછી બેના સરવાળા કરવા પડશે, પછી તમને એ મળશે, પછી એની કિંમત ગમે તે એક સમીકરણ બહુ લાંબુ સાદુરૂપ થઈ જશે. આના કરતાં બી બરાબર 18 છેદમાં અહીંયા મૂકી દો એટલે એ તો હતા જ. બી બરાબર કેટલા મૂકશો? 18 છેદમાં એ, અથવા તો એ બી બરાબર ડાયરેક્ટ 18 લખી નાખો તોય ચાલે. અને એ પ્લસ 18 છેદમાં એ બરાબર 2. આ કેવી રીતે આવી ખબર પડી? જો જોઈએ પરિણામ નંબર 1 માં મેં બી ની જગ્યાએ શું મૂક્યું છે? 18 છેદમાં એ. ચાલો, તો અહીંયા તમને આવું મળશે, એ કેન્સલ. 18 બરાબર એ પ્લસ 18 છેદમાં એ બરાબર 2. આ બાજુ આવે, આ બાજુ આવે. 18 છેદમાં 2 બરાબર એ પ્લસ 18 છેદમાં એ, એટલે અહીંયા 9 અને અહીંયા શું આવશે? એ સ્ક્વેર પ્લસ 18 છેદમાં એ. એ આ બાજુ આવી જાય, 9a બરાબર એ સ્ક્વેર પ્લસ 18. આ 9a આ બાજુ આવી જાય, 0 બરાબર એ સ્ક્વેર માઇનસ 9a પ્લસ 18. રાઈટ? ઓકે, ચાલો હવે શું કરશો? 6 તરી 18, એ સ્ક્વેર માઇનસ 9a પ્લસ 18 બરાબર 0. 6 તરી 18 એટલે 6a માઇનસ 3a પ્લસ 18 બરાબર 0. a કોમન, એ માઇનસ 6, માઇનસ 3 કોમન, એ માઇનસ 6, એટલે કે a માઇનસ 6 બરાબર 0 और a माइनस 3 बराबर 0. इट मीन्स a बराबर 6 और a बराबर 3. ऑप्शन केवाक छे? सारा छे. ऑप्शन केवाक छे? जो a बराबर 6 लियो तो b बराबर केटला थाय? b बराबर केटला थाय? 18 ના છેદમાં 6, એટલે કે b બરાબર 3. સમજાય છે? ઓકે. જો a બરાબર 3 લ્યો તો b બરાબર 18 ના છેદમાં 3, એટલે b બરાબર કેટલા થશે? 6. તો તમે જુઓ જવાબ તમારો આવો પણ આવી શકે, 6 3 6 3 અને 3 6. ઓપ્શન છે, બે ઓપ્શન છે, એક જ ઓપ્શન છે. ઇન કેસ એક્ઝામમાં બે ઓપ્શન આવે તો બે સાચા નહીં કહેવાય, સાચો 3 6 જ કહેવાશે. કેમ? પ્રશ્ન ઊભો થાય કેમ? તો હંમેશા યાદ રાખવાનું, અંતરાલ બને ને અંતરાલ, ત્યારે નાની કિંમત જ આગળ આવે અને મોટી કિંમત જ પછી આવે. સમજણ પડી? અંતરાલ બને ને ક્યારેય પણ લખવું હોય તો લખી લ્યો. જ્યારે અંતરાલ બને ત્યારે કૌંસમાં, જ્યારે અંતરાલ બને ત્યારે કૌંસમાં, જ્યારે અંતરાલ બને ત્યારે કૌંસમાં નાની કિંમત જ આગળ લખવી. બરોબર છે? એટલે તમે આ જવાબ જુઓ, જો બે ઓપ્શન આવે ને છતાંય તમારે ટીક આ જ કરવાનું. આ તો આ લોકો સારા છે જેણે આ પેમ્પલેટ કાઢ્યું છે, એણે કે એને ઓપ્શન નથી આવ્યો, બાકી 6 3 મૂકી દે, પણ એ સાચો જવાબ નહીં ગણવાનો. 3 6 ને જ સાચો જવાબ ગણવાનો. ખબર પડી ગઈ? ઓકે, ચાલો ત્યારે દાખલો પૂરો. હવે આપણે આવશે 30મો દાખલો. કેટલા? 33 છે ને? 33. હા, કીધું ને બોલ આવે હું ઊભો રહી ગયો કેચ કરવા. બોલ આવે તો કેચ કરી લે એમ. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. બાકી છે મને અઘરું છે નહીં, ઇઝી છે. આમ તો JEE ના દાખલા જ ન કહેવાય, બહુ ઇઝી દાખલા. ચાલો નેક્સ્ટ દાખલો છે, દાખલા નંબર 30. મસ્ત દાખલો છે, ખાલી મગજ વાપરવાનું છે, એ જ વાંધો છે સાહેબ. સમ ગુણોત્તર, ખાલી મગજ વાપરવાનું, ભરેલું નહીં. સમ ગુણોત્તર શ્રેણીમાં
આવેલી 3 સંખ્યાઓ નો સમાંતર મધ્યક 14/3 છે. 3 સંખ્યાઓનો સમાંતર મધ્યક. સાંભળજો એટલે લે, 2 સંખ્યાના સમાંતર મધ્યક જોયા હતા. a અને b એનો સમાંતર મધ્યક આવ્યો a + b/2. 3 સંખ્યાનો સમાંતર મધ્યક એટલે a + b + c/3. સિમ્પલ લોજિક. બરોબર. અહીંયા શું કીધું છે? 3 સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણી માટે 3 સંખ્યાઓ વિચારી લઈએ. a/r, a અને ar છે. આનો શું આપ્યો છે તમને? 3 સંખ્યાઓ. 2 સંખ્યાઓ નથી દીધી એટલે આ થોડુંક નવું થઈ ગયું. અત્યારે લગી 2 સંખ્યા a + b/2. 3 સંખ્યા આવે તો a + b + c/3. તો આનું શું આવશે? a/r + a + ar/3 બરાબર 14/3. ખબર પડી? ને 3 લખ્યું ને અંડરલાઈન કરજો. 3 સંખ્યાનો સમાંતર મધ્યક કીધો. જો તમે ભૂલથી આ પેમ્પલેટ ફરીથી સોલ્વ કરો તો તમને જાણવા મળે કે હા ભાઈ આ 3 સંખ્યાનો સમાંતર મધ્યક કીધો. તો 3 કેન્સલ ભાઈ. તો કેટલા આવ્યા? a/r + a + ar બરાબર કેટલા આવ્યા? 14. પરિણામ નંબર 1. આમાં આપણે લખવું પડે આના માટે પ્રથમ પદ બરાબર a છે અને સામાન્ય ગુણોત્તર બરાબર r છે. બરોબર. જો પહેલી સંખ્યામાં 1 ઉમેરવામાં આવે, પહેલી સંખ્યા એટલે પહેલી 2 સંખ્યા, પહેલી સંખ્યામાં 1 ઉમેરો, બીજી સંખ્યામાં 1 ઉમેરો. સાંભળો, જો પહેલી 2 સંખ્યામાં 1 ઉમેરવામાં આવે, પહેલી 2 સંખ્યામાં 1 ઉમેરવામાં આવે અને ત્રીજી સંખ્યામાંથી 1 બાદ કરવામાં આવે. ત્રીજી સંખ્યા એટલે ar, એમાંથી 1 બાદ કરો એટલે ar - 1. સમજાય છે વાત? તો તમને આ મળતી શ્રેણી શેમાં છે? તો આ શેમાં આવી? સમાંતર શ્રેણીમાં છે. તો શું થાય સમાંતર શ્રેણીમાં? તો 2 ગુણ્યા સમાંતર શ્રેણી છે 2 ગુણ્યા વચલું પદ બરાબર પહેલું પદ વત્તા ત્રીજું પદ. આ સમજાય છે બધાય ને? ઓકે. તો અહીંયા શું આવશે? 2a + 2 બરાબર a/r + ar. હવે અહીંયા જોશો ને તમે તો કેટલા અજ્ઞાત છે? a અને r 2 અજ્ઞાત છે. અહીંયા કેટલા અજ્ઞાત છે? 2 અજ્ઞાત છે અને 2 સમીકરણ છે. ઉકેલ મળે? કેવી રીતે મેળવશો? આ થોડું કટપટું છે કારણ કે બાય r આવ્યું છે. a/r. તો આમાં શું કરાય? જુઓ, નડે કોણ ખબર છે? આ જે રહ્યું ને આને કાઢી નખાય. તો આમાંથી આ અને આને સૂત્રનો કરતા બનાવે તો શું આવે? 14 - a. ફરીથી સમજજો, આમાંથી કોને સૂત્રનો કરતા બનાવાય? a/r + ar. 14 - અહીંયા જઈને 14 - a મૂકી દો. હા, જવાબ આવી ગયો. ખબર પડી ગઈ? હે, સામે સરખાવવામાં વાંધો ઈ પડે બેન કે અહીંયા સરખાવવાના જ છે પણ 14 - a ને અહીંયા લેવાના છે. કારણ કે અહીંયા કા +a અહીંયા છે ને તો અહીંયા +a ઉમેરવું પડે, અહીંયા +a ઉમેરવું પડે. તો આની જગ્યાએ 14 લખી શકો તમે, તમને જેમ અનુકૂળ આવે. તો અહીંયા તમે પરિણામ 1 નો હા એમાં મૂકી દો. લ્યો ચાલો, આ a/r + ar બરાબર 2a - 2 પરિણામ નંબર 1 માં મૂકતા. હાલો ભાઈ સેવું કરો. હા 2a + 2 મૂકી દો. તો પરિણામ નંબર 1 શું છે? તો a/r + ar + a બરાબર 14. આની જગ્યાએ કેટલા મૂકવાના છે? 2a + 2 + a બરાબર 14. 2 ઓલી બાજુ ગયા. 3a બરાબર 14 - 2. 3a બરાબર 12, a બરાબર 4. માંગ્યું તો હું તો જુઓ, માંગ્યું તો એમ ત્રણેય સંખ્યાના વર્ગનો સરવાળો. ઓ બાપા, તો આપણે તો પહેલા 3 સંખ્યા મેળવવાની, પછી શું કરવાનું? એનો વર્ગ કરવાનો, પછી શું કરવાનું? એનો સરવાળો કરવાનો. ચાલો, તો પહેલા a મળી ગયું 4, r તો મળ્યું નથી. શું કરશું? આમાં મૂકશું. શેમાં મૂકશું? આમાં મૂકવું. આના પરિણામ નંબર 2 કહી દઈએ. ચાલો, તો a બરાબર 4 પરિ નંબર 2 માં મૂકતા. ચાલો, તો અહીંયા શું મળશે? 2a + 2 બરાબર a/r + ar. અહીંયા તમે 4 મૂકો +2, અહીંયા તમે 4 મૂકો r, અહીંયા 4r. ઓકે, તો 8 + 2 એટલે 10 થઈ જશે. 10 બરાબર 4r + 4/r + 4r. અને આ બાજુ લઈ જાઓ તો 10 બરાબર શું થઈ જશે? 4 + 4r² / r
અહીંયા 10r થઈ જશે 10r બરાબર 4 પ્લસ 4r સ્ક્વેર તો 4r સ્ક્વેર માઇનસ 10r પ્લસ 4 બરાબર 0 જો ઈચ્છા પડે તો 2 કોમન કાઢી લેવાય અને ઉડાડી દેવાય બરોબર છે ખબર પડી નહીંતર 8 દુ 16 એમ કરી નાખાય તમને જેમ ઈચ્છા પડે ચોખ્ખો ચોખ્ખો સોલ્વ થાય ચોખ્ખો ચોખ્ખો સોલ્વ ના 2 ભાગ્યા પાડો એટલે 8 દુ 16 તો એમે ભાગ પડી જાય 2 બાર કાઢી લ્યો તોય વાંધો નથી તો અહીંયા આવશે 8 અહીંયા 2r પ્લસ 4 બરાબર 0 અહીંયા કેટલા આવશે 4r કોમન અંદર કેટલા વધશે r માઇનસ 2 અહીંયા કેટલા આવશે માઇનસ 2 અંદર શું વધશે r માઇનસ 2 તો તમારી પાસે r ની શક્ય કિંમતો આવી એક આવી r માઇનસ 2 બરાબર 0 અને બીજી આવી 4r માઇનસ 2 બરાબર 0 તો r બરાબર 2 4r બરાબર 2 તો અહીંયા r બરાબર 2 અને r બરાબર 1/2 તો એકવાર a બરાબર 4 અને r બરાબર 2 હોય એવું વિચારો શું કીધું a બરાબર 4 અને r બરાબર 2 એવું વિચારો બીજી વાર શું વિચારશો a બરાબર 4 r બરાબર 1/2 એવું વિચારશો તો પહેલી સંખ્યા કઈ મળે પ્રથમ સંખ્યા હવે અક્ષર નાના થતા જાય એટલે આવું બધું લખાતું જશે પ્રથમ સંખ્યા કઈ છે a upon r એટલે 4/2 કેટલી આવશે 2 બીજી સંખ્યા કઈ થાય a એટલે કેટલા છે 4 ત્રીજી સંખ્યા કઈ થાય ar એટલે 4 ગુણ્યા 2 એટલે કે 8 તો કઈ આવી 2 4 અને 8 એના વર્ગનો સરવાળો એટલે 2 વર્ગ 4 વર્ગ 8 વર્ગ સાહેબ વર્ગનો સરવાળો કેમ કર્યો તમે માંગ્યું છે રકમમાં માંગ્યું 2 નો વર્ગ 4 4 નો વર્ગ 16 16 ને 4 20 ને 64 84 ઇઝ ધ ફૂલ એન્ડ ફાઇનલ આન્સર ઇન કેસ તમે આ લઈ લો તોય તમારો જવાબ 84 જ આવશે આપણે મેળવી લઈએ આની પ્રથમ સંખ્યા અવાજ નહીં ar 4 1/2 એટલે આનો જવાબ આવશે 8 બીજી સંખ્યા a 4 ત્રીજી સંખ્યા ar એટલે 4 ગુણ્યા 1/2 કેટલા આવશે 2 ઓકે હવે આના વર્ગનો સરવાળો એટલે શું આવશે 8 નો વર્ગ 4 નો વર્ગ 2 નો વર્ગ વસ્તુ ઈ જ છે ને 2 નો વર્ગ 4 નો વર્ગ 8 નો વર્ગ 8 નો વર્ગ કેટલો જવાબ આવશે 84 ઇઝ ધ ફાઇનલ આન્સર પડી ગઈ ખબર બધાયને